વિદ્યાર્થી મિત્રો, B62 મેથડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ, જેની અંદર આપણે અગાઉની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા MCQ છે એનું જ સોલ્યુશન કરશું. વધારાના MCQ સોલ્વ કરવા માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે અગાઉનું 2023નું પ્લેલિસ્ટ છે ત્યાં આગળ તમારે અવશ્ય જવાનું છે અને ત્યાં આગળ સોલ્યુશન કરવાનું છે. ત્યાં ચોપડીના MCQ અને એક્સ્ટ્રા MCQ પણ લીધેલા છે. અહીંયા માત્ર બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે એનું સોલ્યુશન મેં કરાવ્યું છે. ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. ચલો જોઈ લો, હવે સીધી અહીંયા વાત કરશું એઝ અ શોર્ટ ટ્રિક તરીકે. ચલો ધ્યાન રાખજો, 2023નો MCQ છે x² / 16 + y² / 9 = કેટલા? 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. શું આપેલું છે? ઉપવલય. ઉપવલય તો ઉપવલયની વાત કરી દઈએ. ઉપવલયનું પ્રમાણિત સ્વરૂપ આપણી પાસે કયું છે? x² / a² + y² / b² = કેટલા? 1. આ પ્રમાણિત સ્વરૂપ છે. પ્રમાણિત સ્વરૂપમાં ધ્યાન રાખવાનું, જમણી બાજુ હંમેશા કેટલા હોવા જોઈએ? 1. બીજું x² અને y² છે ના સગુણકમાં પણ કેટલો હોવો જોઈએ? 1. છેદ આપણી પાસે અહીંયા વર્ગવાળું પદ ગમે તે હોય આપણને વાંધો છે નહીં. તો આનું ક્ષેત્રફળ ડાયરેક્ટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કેટલું થાય? π/a² ચોરસ એકમ થાય. તો કમ્પેરિઝન પહેલા MCQ માટે કરી દો. ચલો પહેલો MCQ આપણી પાસે કેવો છે? ઓબ્ઝર્વેશન કરો. x² / 16 + y² / 9 = કેટલા? 1. કમ્પેરિઝન પહેલાં અહીંયા કરવાની, જોઈ લેવાનું 1 છે. પછી ઓબ્ઝર્વેશન કરી દો. a² તો a² ની જગ્યાએ કેટલા? 16. તો a બરાબર કેટલા થઈ ગયા? a બરાબર 4. b² ની જગ્યાએ કેટલા છે? 9. તેનો કે b બરાબર કેટલા થઈ ગયા? 3. તો આ ઉપવલયનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ બરાબર કેટલું? π/a and b બોલે તો π 4 અને 3 બરાબર જવાબ કેટલો થયો? 12π. પરફેક્ટ. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો આપણો ટોપિક એનો જવાબ કેટલો થયો? 12π. ઓપ્શન સી. કયો થયો? ઓપ્શન સી. ક્લિયર? ડન. બીજું અહીંયા તમારે એક નોંધ કરવાની, આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એનો અર્થ કે આખા ઉપવલયનું વાત કરી છે, જેની અંદર તમને ચરણ વાઇઝ પણ પૂછી શકે છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. તો ધ્યાનમાં રાખવાનું, આપણે ચરણ વાઇઝ બોલે તો એ ચરણ પ્રમાણે તમારે ક્ષેત્રફળ આપવાનું રહેશે. પરફેક્ટ. એમ પૂછી દે આ જ MCQની અંદર, એમ કે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધો. કયા ચરણનું કે? પ્રથમ ચરણનું. તો પ્રથમ ચરણનું એનો અર્થ કે 12π છે એને કેટલા વડે ભાગવાના? 4 વડે ભાગવાના. તો કયા ચરણનું ક્ષેત્રફળ મળી જાય? પ્રથમ ચરણનું. 4 વડે ભાગો કેટલા થાય? 3π. તો પ્રથમ ચરણનું ક્ષેત્રફળ ક્યાં? તો 3π જવાબ કહેવાય. પછી શોર્ટ ટ્રિક છે, તો શોર્ટ ટ્રિકની અંદર ટ્વિસ્ટેડ વસ્તુ ઉમેરે તો તમારે ધ્યાનમાં રાખવાનું. પરફેક્ટ. હા, મેઇન મુદ્દો ખરો કે આ ઉપવલયનું ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય? π/a/b. પરંતુ ચરણ વાઇઝ પૂછે તો એક ચરણનું ક્ષેત્રફળ કેટલું કહેવાય? તો π/a/b ભાગ્યા કેટલા કરવાના? 4. એક જ ચરણનું, અહીંયા લખી દઉં તમારા માટે, એક ચરણનું ક્ષેત્રફળ, એક ચરણનું ક્ષેત્રફળ પૂછે તો π/a/b ભાગ્યા કેટલા કરવાના? 4. પરફેક્ટ. આવું વસ્તુ ધ્યાનમાં રાખવાનું. 2 ચરણનું પૂછે તો તમારે શું કરવાનું? આના ગુણ્યા 2 કરી દેવાના. 3નું કહે તો આના ગુણ્યા 3 કરી દેવાના. અને 4નું કહે આના ગુણ્યા 4 કરી દેવાના. જવાબ આપણો ક્લિયર. પાકા? પાકા. ચલો બીજો MCQ. ઉપવલય આપેલો છે x² / 4 + y² / બરાબર કેટલા આપ્યા? 4 આપેલા છે. આપણે શું વાત કરી કે પ્રમાણિત સ્વરૂપ એટલે જમણી બાજુ કેટલા હોવા જોઈએ? 1 જ હોવા જોઈએ. તો જો લો MCQ બીજો, x² / 4 + y² / કેટલા? 16 અને બરાબર કેટલા છે? 4. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. અહીંયા ધ્યાન રાખજો, રકમ આખી વાંચવાની, રકમ વાંચશો નહીં તો ભૂલ પડવાની શક્યતા રહેશે. કારણ કે હવે શું કરે છે, ચરણ વાઇઝ પણ પૂછે છે, એટલા માટે મેં અહીંયા ટ્વિસ્ટેડ કરી કહી દીધું. ખ્યાલ આવ્યો ને? તો જો લો અહીંયા જમણી બાજુ કેટલા છે? 4. આપણે કેટલા જોવે? 1. 4 વડે દરેક પદને ભાગી દો. તો x² / 4 વડે ભાગતા ચોકું ચોકું કેટલા થાય? 16. 4નો સ્ક્વેર કરી દો. પ્લસ y² / 4 વડે ભાગો તો અહીંયા કેટલા થાય? 16 ચોક કેટલા થાય? 64. 8નો વર્ગ બરાબર કેટલા થઈ ગયા? 1. તો કમ્પેરિઝન કરી દો. અહીંયા જોઈ લો, a બરાબર 4. કમ્પેરિઝન કરતા b બરાબર કેટલા? 8. તો a બરાબર 4
એન્ડ બી બરાબર કેટલા થઈ ગયા 8. માટે આપણું ક્ષેત્રફળ પાઈ એ બી બોલે તો પાઈ 4 અને બી બરાબર કેટલા 8. 8 કેટલા થયા 32 પાઈ. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થઈ ગયો 32 પાઈ. ઓપ્શન કયો સી. તો ઉપવલય આપેલો હોય તો ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવી દેવાનો. કોઈ ક્ષેત્રફળ શોધવા માટે સંકલન કરવાની જરૂર છે નહીં. પાકા પાકા. નેક્સ્ટ એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ પણ છે બોર્ડનું, જોઈ શકો છો. ઉપવલય આપણને આપેલો છે ઉપવલય 9x² + 4y² = કેટલા 36. હવે પહેલા જ વાત કરી ઉપવલય હોય તો જમણી બાજુ કેટલા હોવા જોઈએ 1 હોવા જોઈએ પ્રમાણિત સ્વરૂપ માટે. જો 36 વડે દરેક પદને શું કરી દો ભાગી દો. તો 9x² / 36 + 4y² / 36 જમણી બાજુ કેટલા 1. 36 વડે ભાગી નાખ્યા બાદ માટે x² 9 × 4 = 36 4 y² / 4 × 9 = 36 9 બરાબર કેટલા 1. જોઈ શકો છો આના જેવું સ્વરૂપ બની ગયું. યસ બની ગયું. ઓકે ડન. ચલો તો કમ્પેરિઝન કરી શકો છો. સીધી વાત 4 કોનો વર્ગ કહેવાય 4 કોનો વર્ગ કહેવાય 2 નો. તો a બરાબર 2. 9 કોનો વર્ગ કહેવાય 3 નો. તો b બરાબર કેટલા 3. ક્ષેત્રફળ પાઈ એ બી બોલે તો પાઈ 2 and 3 માટે આન્સર કેટલો થયો 6 પાઈ. કમ્પ્લીટ. હા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેઇન મુદ્દો આખો કમ્પ્લીટ. ચલો બીજો એમસીક્યુ. ઓબ્ઝર્વેશન કરી શકો છો. વક્ર આપણને આપેલા છે x બરાબર 4 cos θ, y બરાબર 3 sin θ. અહીંયા વક્ર કયો છે એ આપણને ચોખવટ કરેલી નથી, એટલે પહેલા બનાવતા શીખીએ અને પછી આગળ વાત કરીએ. ચલો તો x ભાગ્યા 4 બરાબર cos θ, y ભાગ્યા 3 બરાબર sin θ. હવે sin θ અને cos θ વચ્ચેનો સંબંધ જાણો છો. યસ cos² θ પ્લસ કેટલા કરી દઉં sin² θ = કેટલા થાય 1. પરફેક્ટ. તો આનો વર્ગ કરી દો માટે x² / કેટલા 4 નો વર્ગ y² / કેટલા 3 નો વર્ગ બરાબર કેટલા થઈ ગયા 1. સાહેબ આ તો શું થઈ ગયું ઉપવલય થઈ ગયું. ઉપવલય થયો તો a² તો a બરાબર કેટલા થઈ ગયા 4. b² તો b બરાબર કેટલા થઈ ગયા 3. તો ડાયરેક્ટ ક્ષેત્રફળ પાઈ એ બી. ચલો 4 તરી 12 તો 12 પાઈ જવાબ થાય. કેટલો જવાબ થાય 12 પાઈ. ઓપ્શન કયો ડી. તો આ પ્રમાણે સાઇન કોસ હોય એનો સંબંધ આધારિત ટોપિક પૂછે તો તમારે ધ્યાનમાં રાખવાનું એવા સંબંધનો ઉપયોગ કરીને પણ આપણે ક્ષેત્રફળ દર્શાવી શકાય. હા એ વક્ર પણ મેળવી શકાય. ઓકે છે. ઓકે તો ઉપવલય થઈ ગયો તો એટલા માટે ડાયરેક્ટ ટ્રિક ઉપયોગ કરી દીધી. નેક્સ્ટ એમસીક્યુ. ચલો અહીંયા જોઈ શકો છો વક્ર આપે છે y બરાબર √ ની અંદર 4 - x² અને x અક્ષની ઉપરનો અર્ધતલ મેઇન મુદ્દો જોજો બરાબર. એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પહેલા સાદું આપી દો. વર્ગમૂળ બંને બાજુ છે દૂર કરવા માટે વર્ગ કરી દો. વર્ગ કરતા y² બરાબર કેટલા થયા 4 - x². સાદુરૂપ હજી આપી શકો છો તો x² + y² બરાબર કેટલા થઈ ગયા 4. હવે ધ્યાન રાખવાનું આ પ્રકારનો વક્ર કયો છે દેખાઈ આવે છે શું છે વર્તુળ. પરફેક્ટ. તો વર્તુળ માટે એઝ અ શોર્ટ ટ્રિક તરીકે પાછું ધ્યાનમાં રાખવાનું કે x² + y² બરાબર કેટલા હોય r² સ્વરૂપ હોય. તો આ વર્તુળનું ક્ષેત્રફળ સંપૂર્ણ ધ્યાન રાખજો કેટલું થાય પાઈ r² થાય. વર્તુળનું ક્ષેત્રફળ બેઝિક છે એ જ કોન્સેપ્ટનો જ ઉપયોગ કરીને હું તમને શીખવાડું છું. સંકલન કરતો જ નથી, કરવાનું આવે ત્યારે કરી દેવાનું. પરફેક્ટ. જો પ્રથમ ચરણનું બોલે તો શું કરવાનું એક ચરણનું બોલે પ્રથમ બોલે તો શું કહેવાય એક ચરણનું અત્યારે હાલ સમજવાનું. એક ચરણનું ક્ષેત્રફળ કહેતો શું કરવાનું પાઈ r² ભાગ્યા કેટલા 4 કરવાના. આ એક ચરણની વાત થઈ. જો બે ચરણની વાત કરે તો આને કેટલા વડે ગુણી દેવાનું 2 વડે. 3નું કહેતો અને 3 વડે ગુણતો. 4 ચરણનું કહેતો 4 વડે ગુણતો. આવું ધ્યાનમાં રાખવાનું. r એટલે શું છે આપણી ત્રિજ્યા. અહીંયા જોઈ શકો છો કમ્પેરિઝન કરી દો તો અહીંયા r² પરફેક્ટ.
તો આર સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા 4. તો આપણે સંપૂર્ણ કે અને અહીંયા શું કીધું ઉપરનું અડધતલ. ઉપરનું અડધતલ એટલે ઓબ્જેક્શન કરી દો. વર્તુળ આવું બને છે? યસ બને છે. જોતા રહેજો. આ પ્રમાણે વર્તુળ ત્રિજ્યા જો લો આર સ્ક્વેર, અહીંયા 4નું વર્ગમૂળ કાઢો કેટલી થાય 2. તો 2 એકમ પરફેક્ટ. આ વર્તુળ થઈ ગયું. વર્તુળનું એક્સ અક્ષનું ઉપરનું અંતર કેન્દ્ર કયું છે એનું 0 0 બરાબર. અહીંયા ધ્યાન રાખજો 0 0. આખો શું થયો એક્સ અક્ષ, આ શું થયું વાય. એક્સ અક્ષની ઉપરનું અર્ધતલ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ ક્યાં છે? ઉપરનું અર્ધતલ. સંપૂર્ણ નથી કહેતા, સંપૂર્ણ નથી કહેતા એનો અર્થ કે કેટલા ભાગનું ક્ષેત્રફળ ક્યાં છે? 2 ભાગનું, 2 ચરણનું ક્યાં છે? પરફેક્ટ. તો 2 ચરણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ જોતા રહેજો 2 ચરણનું પાઈ આર સ્ક્વેર સંપૂર્ણ. આ એનું શું થઈ ગયું અડધો ભાગ. તો શું કરવાનું પાઈ આર સ્ક્વેર ભાગ્યા કેટલા કરી દઉં 2. તો પાઈ આર સ્ક્વેર, આર સ્ક્વેર બરાબર કેટલા છે 4 ભાગ્યા કેટલા 2, 2 2 4. તો આપણો આન્સર કેટલો થયો 2 પાઈ. તો આપણો આન્સર કેટલો થયો 2 પાઈ. પરફેક્ટ. ઓકે ડન. પરંતુ જો એમ જ શબ્દ વાપરી દીધો હોય આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, ટ્વિસ્ટ ધ્યાનમાં રાખજો. ટ્વિસ્ટ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એમ જ બોલી દીધું હોત, સીધી વાત કરી દીધી હોત. તો સીધી વાત કરી હોય તો આપણો જવાબ કેટલો થાત પાઈ આર સ્ક્વેર. તો પાઈ ઇન્ટુ 4 બરાબર કેટલા થાત 4 પાઈ. પરફેક્ટ. ટોટલ બોલ્યું હોત તો આ જવાબ થાત. અહીંયા ઉપરનો અર્ધતલ બોલ્યો છે તો શું થાય અડધા ભાગનું ક્ષેત્રફળ થાય. ઘણીવાર એક ચરણનું કહે તો શું કરવાનું એક ચરણનું કહે તો આના ભાગે કેટલા કરે 4. તો એક ચરણનું કહેતા આના ભાગે 4 કરે તો જવાબ કેટલો આવત માત્ર પાઈ. ટ્વિસ્ટેડ અગત્યનું છે, ખાસ ધ્યાનમાં રાખવું. પરફેક્ટ. નેક્સ્ટ એમસીક્યુ. ચલો ઓબ્ઝર્વેશન કરી દો. પહેલો એમસીક્યુ વાય સ્ક્વેર બરાબર 12x આપેલા છે. પહેલાની વાત કરીએ. નાભી લંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, નાભી લંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા એઝ અ શોર્ટ ટ્રીક તરીકે પાછું ધ્યાનમાં રાખવાનું. આવી બધી જ એસટી શોર્ટ ટ્રીકો છે આપણે 2023નું પ્લેલિસ્ટ છે એમસીક્યુનું બનાવેલું છે. એની અંદર ચેપ્ટર 8 છે એના બંને પાર્ટ તમે જોઈ લેવાના બરાબર. જેની અંદર શોર્ટ ટ્રીકો ભરપૂર આપેલી છે અને સંકલનથી ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એ પણ શીખવેલું છે. સાથે સાથે એક્સ્ટ્રા એમસીક્યુ પણ અંદર ચલાવેલા છે અને એ બધા જ અત્યારે હાલ તમારા લિબર્ટીનું પેપર છે. લિબર્ટીના પેપરની અંદર બધા એમસીક્યુ આપેલા છે. એ જ એમસીક્યુ આપણે 2023ની પ્લેલિસ્ટની અંદર દર્શાવેલા છે. એવા ને એવા બેઝિક જ. પરફેક્ટ. ચલો અહીંયા ધ્યાન રાખજો વાય સ્ક્વેર બરાબર 4ax આપેલો હોય તો નાભી લંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય તો 8a² ભાગ્યા 3 થાય. સીધો જવાબ 8a² ભાગ્યા 3. એ તમારે અહીંયા આપેલો હોય એ પ્રમાણે શોધવાનું રહેશે. ઓકે છે. તો ચલો આનું ક્ષેત્રફળ શોધવા માટે સીધી વાત કરીશું. એક્સના સગુણકમાં કેટલા છે 12. તો કમ્પેરિઝન કરવાની 4a બરાબર કેટલા 12 માટે એ બરાબર કેટલા થઈ ગયા 3 મળી ગયું. તો નાભીલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું લખવાનું 8a² ભાગ્યા 3 માટે 8a². એની જગ્યાએ કેટલા 3, 3નો સ્ક્વેર ભાગ્યા 3. 1 3 જતા રહ્યા તો 8 તરીકે એવા થયા 24. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો 24. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થયો 24. 24 થઈ ગયો. પરફેક્ટ. ડન. ધ્યાનમાં રાખવાનું વાય સ્ક્વેર બરાબર 4ax નામનો પરવલય આપેલું હોય તો નાભીલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 8a² ભાગ્યા 3 થાય. પરફેક્ટ. ધ્યાનમાં રાખવાનું. હવે એમસીક્યુ નંબર બીજો જોતા રહેજો. બીજો એમસીક્યુ છે. બીજો એમસીક્યુની વાત કરીએ. વાય સ્ક્વેર બરાબર કેટલા આપેલા છે 4x અને yx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ yx અને પાછી કેટલું કીધું y બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે પરવલય છે જોતા રહેજો. પરવલય કયા અક્ષ પરનો છે, કયા અક્ષ સાથે સંમિત છે એ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા જો x ની કેટલી ઘાત છે 1 તો x અક્ષ પ્રત્યે સંમિત છે તો y² ભાગ્યા કેટલા 4 બરાબર કેટલા થઈ ગયા x.
એક્સ એક્સ પ્રત્યે સમિત પરવલય હોય તો એની આકૃતિ દોરી દઉં. જો લેજો ટેમ્પરરી બેઝ પર પરવલય છે પ્રમાણિત સ્વરૂપ જેવું તો એનું શીર્ષ કેટલું થાય? શીર્ષ 0 0. આ પ્રકારના પરવલયના MCQ પણ આપણે 2023ના પ્લેલિસ્ટમાં દર્શાવેલા છે. પરફેક્ટ, ધ્યાન રાખજો. તો આ પરવલય આપણો થઈ ગયો પરવલય. ઓકે, આ કયો એક્સ અક્ષ, આ કયો વાય અક્ષ, આ એક્સ ડેશ અને શું થઈ ગયું વાય ડેશ. ઓકે છે, જોતા રહેજો. વાય એક્સ કીધો છે તો આ વાય એક્સ થઈ ગયો અને વાય બરાબર 3. વાય ચલવાળી રેખા વાય એક્સ કેવી હોય? લંબ. તો વાય બરાબર કેટલા થઈ ગયા? 3. પરફેક્ટ. તો આ પરવલય છે એના દ્વારા આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. વાય એક્સ ઉપર પડસાયો તો જવાબ શું લખું? આ પોતે શું કહેવાય? એક્સ. કમ્પ્લીટ. તો અહીંયા ઇન્ટિગ્રેશન જોઈ શકો છો. માટે ઇન્ટિગ્રેશન આઈ કેટલાનું? તો ચલો વાય એમની સીમા 0 થી કેટલા? 3. તો 0 થી 3 એક્સ ઇન્ટુ ડીવાય, એક્સ ઇન્ટુ ડીવાય. જોતા રહેજો. આપણે કેમ આ કરવાનું એનો બેઝિક ટોપિક પણ 2023ના પ્લેલિસ્ટની અંદર દર્શાવી દીધું છે. મસ્ત રીતે થિયરીથી આગળ જોઈ લો, તમારો અપ ટુ ડેટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એની ગેરંટી મારી. ચલો એક્સની જગ્યાએ એક્સ બરાબર કેટલા? ઓબ્ઝર્વેશન કરી દો. એક્સ બરાબર કરતાં બનાવેલા છે. યસ. તો જોઈ લો 0 થી 3 વાય સ્ક્વેર બાય કેટલા? 4 એન્ડ ડીવાય. માટે વાયની 3 ઘાત અપન કેટલા? 3. 3 ચોગું કેટલા કરી દો? 12. સીમા 0 થી કેટલી? 3. માટે 1 અપન 12 ઉપરની સીમા નાખો. 3 ની 3 ઘાત 27 માઇનસ 0. પરફેક્ટ. ભાગ ચાલતો હોય તો ચલાવો. 3 9, 3 ચોગું 12. તો ઓપ્શનનો જવાબ 9/4 કેટલું થાય? 9/4. પરફેક્ટ. ઓકે છે. એકવાર ફરીવાર જોઈ લો અને વધુ જાણકારી મેળવી હોય તો ક્યાં જતું રહેવાનું? પ્લેલિસ્ટની અંદર બેઝિક થિયરી સાથે ચલાવેલું છે. મસ્ત. કયો વક્ર કયો કહેવાય, શા માટે કહેવાય, કઈ ઘાત છે, કયા અક્ષ પ્રત્યે સંમિત છે, બધો જ ટોપિક થિયરીની બેઝ ચલાવેલું છે. ઓકે છે. નેક્સ્ટ MCQ ચલો ચલો આ પ્રકારનો MCQ. વાય બરાબર કેટલા? x+1 રેખા x બરાબર 2 અને x બરાબર કેટલા? 3. આ પ્રકારના MCQ પણ ત્યાં આગળ ચલાવેલા જ છે. જોઈ લેજો. અહીંયા y બરાબર x+1, xની ઘાત 1, yની ઘાત કેટલી? 1. તો આ શું દર્શાવે છે? રેખા. શું દર્શાવે છે? રેખા. 2 ચલવાળી રેખા હોય તો એને કેટલા બિંદુની જરૂર પડે? 2. તો જો પહેલાં x બરાબર 2 છે, અહીંયા મૂકી દો. તો y બરાબર 2 મૂકો તો 2 + 1 બરાબર કેટલા થઈ ગયા? તો y બરાબર 3. તો માટે 2 અને 3નું છેદબિંદુ. x બરાબર 3 અંદર મૂકી દો. 3 + 1 બરાબર કેટલા થઈ ગયા? 4. 3ની સાથે કેટલું? 4. ચલો રેખાબુન આપણે દર્શાવી દઈએ ત્યારે x y x ડેશ એન્ડ y ડેશ. પરફેક્ટ. 0. જોઈ લેજો. x બરાબર 2, x બરાબર 3. અહીંયા 1 2 3 અને 4. ચલો yની કિંમત જોઈ લો. 3 અને 4. 1 2 3 અને 4 ટેમ્પરરી બેઝ પર. ચલો જોઈ લેજો. ઓબ્ઝર્વેશન કરી દો. x બરાબર કેટલા? 2. તો y બરાબર કેટલા? 3. એક બિંદુ આ 2 અને 3 વાળો બિંદુ. પરફેક્ટ. 3 અને 4. x બરાબર 3, y બરાબર કેટલા? 4. 3 અને 4 વાળો બિંદુ. બંનેમાંથી પસાર થતી રેખા આ રેખા થાય. y બરાબર કેટલા? x+1 રાખ્યા. આપણે ક્ષેત્રફળ કોના કોના વચ્ચે શોધવાનું છે? x બરાબર 2 અને x બરાબર 3. તો x બરાબર 2. x ચલવાળી રેખા x અક્ષને કેવી હોય? લંબ. તો x બરાબર કેટલા થઈ ગયા? 2. x ચલવાળી રેખા x અક્ષને કેવી હોય? લંબ. તો x બરાબર કેટલા થઈ ગયા? 3. અને આ બંને વચ્ચેનું શું શોધવાનું? ક્ષેત્રફળ શોધવાનું છે. આ ભાગનું ક્ષેત્રફળ. જોતા રહેજો. સીધી જ વાત કરશું, સંકલન નહીં કરું હું. સીધી વાતમાં જો લો. આટલો ભાગ અહીં ઓબ્ઝર્વેશન કરી દો. આ શું દેખાય છે? કાટકોણ ત્રિકોણ. આ શું દેખાય છે? નીચેનો ભાગ. નીચેનો ભાગ ઓબ્ઝર્વેશન કરી દો. આટલો ભાગ શું દેખાય છે? લંબચોરસ જેવું પદ. પરફેક્ટ. તો
તો ત્રિકોણ અને લંબચોરસનું શું કરવાનું છે? સરવાળો. સીધી જ વાત કરીશું. જો ક્ષેત્રફળ માટે કોનું ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ. જોતા રહેજો. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. બેઝિક સૂત્રો જ ઉપયોગ કરું છું હું. જોઈ લેજો. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો આ શું છે? પાયો. કાટકોણ ત્રિકોણ છે આ પાયો. પાયાની લંબાઈ જોઈ શકો છો કેટલી છે? 2 થી 3. 2 થી 3 કેટલા એકમ લંબાઈ? 1. અહીંયા વેધ આ રહેવા અહીંથી આટલો ભાગ 3 થી કેટલો ભાગ? 3 થી 4. 3 થી 4 ની લંબાઈ કેટલી છે? 1 એકમ. પતી ગઈ વાર્તા. લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? જોઈ લો. લંબાઈ કેટલી? 1 એકમ. પહોળાઈ કેટલી? આટલો ભાગ આ પહોળાઈ થઈ ગઈ. પહોળાઈ બરાબર કેટલી છે? જોઈ શકો છો. 0 થી 3 3 એકમ. સાદરૂપ જોઈ શકો છો. 1/2 એકા 1/2 પ્લસ 3 3 દુ કેટલા થાય? 6 6 વત્તા કેટલા થાય? 7 7 ભાગ્યા કેટલા થાય? 2. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થયો? 7/2 ચોરસ એકમ. તો હું અહીંયા સંકલન નથી કરતો. શું કરું છું? બેઝિક સૂત્રો જે આપણે જાણીએ છીએ એનો જ ઉપયોગ કરીને ડાયરેક્ટ ક્ષેત્રફળ શોધે છે. એટલે આવા બેઝિક કોન્સેપ્ટ પણ તમારે ક્લિયર કરવા હોય તો ક્યાં જતું રહેવાનું? 2023ના પ્લેલિસ્ટની અંદર. હા, ચલો નેક્સ્ટ MCQ. હવે જોઈ શકો છો ત્રિકોણમિતિ વિધેય છે y બરાબર cos x. પહેલા MCQની વાત કરીએ. y બરાબર cos x અને x બરાબર 0 અને x બરાબર કેટલા? 3π/2. જોતા જાઓ. હવે અહીંયા એક વસ્તુ તમારે સોર્ટિંગ તરીકે ધ્યાનમાં રાખવાનું છે. y બરાબર sin x હોય અથવા cos x હોય. બરાબર ધ્યાન રાખજો. sin x અથવા cos x એના માટે વાત કરવાનું. તો એક ચરણનું ક્ષેત્રફળ કેટલા થાય? 1 એકમ થાય. એક ચરણનું ક્ષેત્રફળ બોલે તો કેટલા? સમરૂપ 0 થી કેટલા? π/2. તો આનું ક્ષેત્રફળ કે તો કેટલા એકમ થાય? 1 એકમ થાય. આ ફિક્સ જ. ચાહે સાઇન બોલે ચાહે કોસ બોલે. 2 ચરણનું બોલે. કેટલા ચરણનું? 2 ચરણ. 2 ચરણનું ક્ષેત્રફળ તો કેટલા થાય? તો 2 ચરણ. એક ચરણનું 1 એકમ. 2 ચરણનું કેટલું થાય? 2 એકમ. 3 ચરણનું બોલે તો સેમ પ્રોસેસ. કેટલા એકમ? 3 એકમ. 4 ચરણનું બોલે તો સેમ પ્રોસેસ. કેટલા એકમ થાય? 4 એકમ. ખાસ નોંધ અહીંયા એ જ રાખવાની, સાઇન કોસનું સગુણક કેટલો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. પરફેક્ટ. એઝ અ શોર્ટ ટ્રીક તરીકે ધ્યાનમાં રાખવાનું. સંકલન કરવા બેસવાની જરૂર છે નહીં. શોર્ટ ટ્રીક નંબર 2. પરંતુ y બરાબર કે cos x કરી દે અથવા કે sin x વાળું પદ કરી દે તો તમારે શું કરવાનું? sin x. પરફેક્ટ. તો તમારે ક્ષેત્રફળ જોઈ લેજો. એક ચરણનું ક્ષેત્રફળ કેટલું થાય? એક ચરણનું ક્ષેત્રફળ તો કેટલા કરવાના? k × 1. 2 ચરણનું બોલે તો 2 ચરણનું ક્ષેત્રફળ તો કેટલા થાય? 2 ચરણનું બોલે k × બીજા ચરણનું ક્ષેત્રફળ 2 ચરણનું હોય તો 2 એકમ. પરફેક્ટ. તો તમારે ગુણકમાં જો k આપેલો હોય તો ચરણ વાઇઝ તો આપણને ખ્યાલ છે, એની સાથે k નો ગુણાકાર કરી દો એટલે ડાયરેક્ટ ક્ષેત્રફળ પૂરું. ઓકે ધ્યાનમાં રાખવાનું. ચલો ત્યારે પહેલા MCQ જોઈ લો. cos x કેટલા આપે છે? x બરાબર 0 થી કેટલા? 3π/2. 0 થી કેટલા? 3π/2. તો જોઈ લો cos માટેનો આલેખ આપણને ખબર છે. અહીં 0 π/2 π and 3π/2 સાથે સાથે આગળ લખી દો 2π. ઓબ્જેક્શન કરો. cos ની વેલ્યુ સગુણક કેટલો છે? 1. તો અહીં જોઈ લો +1 છેદની અંદર -1 લખી દો. અહીંયા નીચે જોઈ લો cos 0 ની વેલ્યુ કેટલી થાય? cos 0 ની 1. આલેખ જોઈ લેજો. π/2 એ 0, π એ -1, 3π/2 અહીંયા. તો કેટલા ભાગ થયા? ઓબ્જેક્શન કરી દો. આ એક ભાગ, બીજું ચરણ, ત્રીજું ચરણ. તો સીધો જવાબ કેટલો થયો? 1 1 1 3 એકમ. તો આપણો આન્સર કેટલો થઈ ગયો? 3 એકમ. સીધો જવાબ. જોતા રહેજો. પરફેક્ટ. ઓકે, એ જ વસ્તુ હવે નીચેના MCQ માટે જુઓ. બીજો MCQ છે y બરાબર કેટલા? 3 cos x. થઈ ગયા. ગુણકમાં કેટલા આપે છે? ચલો 3. તો આ 3 એટલે ટૂંકમાં આપણું શું કહેવાય? કે શોર્ટ ટ્રીક નંબર 2. હવે કેટલા?
0 થી π/2 ની વાત કરે છે. 0 થી π/2 ઓબ્ઝર્વેશન કરી દો. 0 થી π/2 0 થી π/2 કયું ચરણ કહેવાય? પહેલું. તો ક્ષેત્રફળ સીધી જ વાત કરવાની. k ગુણ્યા એક ચરણનું ક્ષેત્રફળ કેટલું હતું? 1. k ની જગ્યાએ કેટલા છે? k બરાબર 3. તો 3 ગુણ્યા 1 તો આઉટપુટ કેટલું મળ્યું? 3. આનો પણ જવાબ કેટલો થશે? 3. જેટલા ચરણ એટલા ગુણ્યા k કરી દેવાના. પરફેક્ટ. ચાહે સાઇન હોય ચાહે કોઝ હોય, ખાસ નોંધ રાખવાની. શોર્ટ ટ્રીક. ઓકે છે? ઓકે. નેક્સ્ટ MCQ. હા, મસ્ત MCQ છે, ધ્યાનમાં રાખજો. 2020ની અંદર પૂછાઈ ગયેલું છે. 2010 tan πx y બરાબર tan πx. ચલો જોઈ લેજો. ટેનનો આલેખ તમને ખ્યાલ હોય તો બેઝિક આ 0 π/2 π/4 અહીંયા -π/4 અહીંયા -π/2 અહીંયા આપણે લખી દઈએ 1. અહીંયા આગળ સુધી yx ચાલી રાખશે. અહીંયા લખી દઉં -1. આગળ સુધી y' ચાલતું રહેશે. આ બેઝિક આલેખ ધ્યાન રાખજો. તમને ખબર છે tan 0 ની વેલ્યુ 0. tan π/4 એ મૂલ્ય કેટલું થાય? આ 1. π/2 કેટલું થાય? ઇન્ફિનિટી. તો આપણો આલેખ કેવું થાય? આમ ચાલતો રહેશે, અડશે નહીં, એમનેમ જ. સેમ પ્રોસેસ -1 પછી આગળ અહીંયાથી પોઈન્ટ આગળ ચાલતું રહેશે. π/2 ને ટચ થશે નહીં. આવો આલેખ છે. -π/2 થી +π/2 નો આલેખ અહીંયા જોઈ શકો છો. ખાસ નોંધ રાખજો. ઓબ્ઝર્વેશન કરી દો. tan πx આપેલા છે. ધારો કે પાઈને અત્યારે હાલ ટેમ્પર બેઝ પર મૂકી દો. એકલા tan x જ છે. પાઈ અહીંયા લઈ લો તો -π/4 થી કેટલો થાય? +π/4. તો આપણો ભાગ કેટલો થાય? આટલો ભાગ થાય. તો એક ભાગ કયો રોકાશે? એક ભાગ આટલો અને એક ભાગ કેટલો રોકાશે? આટલો. પરફેક્ટ. તો -1/4 થી +1/4 મૂકો તો ચલો -π/4 થી કેટલા થાય? +π/4. આટલો ભાગ રોકાય. તો કેટલા ભાગ રોકાય છે આપણી પાસે? 2. જોતા રહેજો. ઓબ્ઝર્વેશન આપણે એ જ કરવાનું છે. જોઈ શકો છો y બરાબર અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો tan πx આનું સંકલન કરી દો તો સંકલન tan πx dx. tan x નું સંકલન જોઈ શકો છો કેટલું? -π/4 થી બોલે તો -1/4 થી કેટલા? 1/4. ડાયરેક્ટ ચાલશો કે અડધું અડધું? તમારી જે ઈચ્છા હોય. આપણે શું કરીએ? અડધું અડધું રાખીએ. ચલો ઓબ્ઝર્વેશન કરી દો. -1/4 થી 0 કરી દો. કેટલું થશે? tan x નું સંકલન. tan નું સંકલન કેટલું થાય? log mod sec x. x નું સહગુણક ક્યાં જાય? છેદની અંદર 1/π. સીમાં -1/4 થી કેટલા કરી દો? 0. 1/π. જો લેજો sec કેટલા? sec 0 log mod sec માઇનસ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? યસ -π/4 લખી દો. પરફેક્ટ. જોતા રહેજો. 1/π. sec 0 ની વેલ્યુ કેટલી થાય? sec 0 ની વેલ્યુ 1. log 1 નું મૂલ્ય કેટલું થાય? log 1 નું મૂલ્ય 0 માઇનસ sec π/4. sec π/4 માઇનસ sec પોતે કેવું દે છે? યુગ્મ, એટલે પ્લસ જ થઈ જશે. sec π/4 ની વેલ્યુ કેટલી છે? √2. તો માઇનસ log √2. પરફેક્ટ. જોતા રહેજો. માઇનસ નિશાની છે અહીંયા આગળ ગુણ દો. માઇનસ એમને રાખી દઉં. log √2 ઘાતનો નિયમ આપી દઉં. જોતા રહેજો. 2 ની ઘાત કેટલી કહેવાય? 1/2. છેદમાં કેટલા? પાઈ. 1/2 આગળ મોકલી દો. માઇનસ log 2 ક્યાં જશે? છેદમાં 2 એન્ડ પાઈ. કેટલા ભાગનું થઈ ગયું? એક જ ભાગનું ક્ષેત્રફળ. માટે આપણે કેટલા ભાગ છે? 2. ચાલો 2 ભાગ દર્શાવી દીધા છે. આથી ક્ષેત્રફળ 2 ગુણ્યા mod i. માટે 2 ગુણ્યા mod માઇનસનું માનક શું થઈ જશે? પ્લસ કરી દઈશું. ચલો log 2 છેદમાં 2 પાઈ. ઓબ્ઝર્વેશન કરી શકો છો.
માઇનસનું માનક શું થઈ જશે પ્લસ, તો 2 1/2 log 2 અપન કેટલા પાઈ, 2 એકા 2 આ, તો log 2 અપન પાઈ. આપણો ફાઇનલ આન્સર log 2 અપન પાઈ. પરફેક્ટ. અહીંયા આપણે ચેપ્ટર 8 છે એના બંને અંદર પૂછાઈ ગયેલા MCQ છે, કેવા થાય છે ક્લિયર. અને આ જ પ્રકારના બેઝિક MCQ જે હતા બોર્ડની અંદર પૂછાઈ ગયેલા અગાઉની, એ પણ આપણે પ્લેલિસ્ટ 2023ની અંદર ચલાવેલા છે, ત્યાં આગળ જોઈ પાછા આ MCQ પણ જોઈ લો અને રિવિઝન કરી નાખો. ચલો ત્યાં સુધી આવજો, એન્ડ વેઇટિંગ ફોર ચેપ્ટર નંબર 9.